માધવપુર ઘેડનો ઐતિહાસિક મેળો ફરી એકવાર ભવ્યતા સાથે ઉજવાશે। પીએમ મોદીના માર્ગદર્શન હેઠળ આ મેળાને રાષ્ટ્રીય સ્તરે વિશેષ ઓળખ મળી છે। ચૈત્ર સુદ 12ના પવિત્ર દિવસે ગોધુલિક સમયે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીના મધુવનમાં લગ્નોત્સવ યોજાશે। 5 દિવસ સુધી ચાલતા આ મેળામાં પરંપરાગત વિધિ, રબાડી, કીર્તન અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી રહેશે હાજર। સાંસ્કૃતિક સંગમ અને મહાનુભાવોની હાજરી હશે। પોરબંદરમાં માધવપુર ઘેડ મેળાની જોરદાર શરૂઆત। વિરાસત भी સમૃદ્ધિ સે સંસ્કૃતિની થીમ રાખવામાં આવી। જિલ્લા વહીવટી તંત્રનો સ્પેશિયલ કંટ્રોલ રૂમ કાર્યરત રહેશે। ભગવાન માધવરાયજી અને રાણી રૂક્ષ્મણીજીના વિવાહની ઉજવણી। ઉત્તર પૂર્વના રાજ્યો અને ગુજરાતના 540 કલાકારો કલા રજૂ કરશે। માધવપુર ઘેડનો ઐતિહાસિક મેળો ફરી એકવાર ભવ્યતા સાથે ઉજવાશે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ આ મેળાને રાષ્ટ્રીય સ્તરે વિશેષ ઓળખ મળી છે। ચૈત્ર સુદ 12ના પવિત્ર દિવસે ગોધુલિક સમયે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીના મધુવનમાં લગ્નોત્સવ યોજાશે। 5 દિવસ સુધી ચાલતા આ મેળામાં પરંપરાગત વિધિઓ, રવાડી, કીર્તન અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। માધવપુર એ સ્થળ છે જ્યાં પૌરાણિક માન્યતા મુજબ ભગવાન શ્રી કૃષ્ણએ રૂકમણીજી સાથે લગ્ન કર્યા હતા, જેના કારણે આ સ્થળને વિશેષ ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ પ્રાપ્ત થયું છે। રાજ્ય અને કેન્દ્ર સરકારના સહયોગથી ઉત્તર પૂર્વ અને ગુજરાતની સંસ્કૃતિનો અનોખો સંગમ અહીં જોવા મળે છે, જેના કારણે દર વર્ષે હજારો ભક્તો અને પ્રવાસીઓ અહીં ઉમટી પડે છે। ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી રૂકમણીના વિવાહ પ્રસંગ નિમિત્તે યોજાતો સુપ્રસિદ્ધ માધવપુર ઘેડનો મેળો આ વર્ષે 27 માર્ચથી 30 માર્ચ 2026 દરમિયાન યોજાનાર છે। આ અંગે પોરબંદર જિલ્લા કલેક્ટર એસ.ટી. ધાનાણી દ્વારા પત્રકાર પરિષદ કરીને મેળાના વિગતવાર કાર્યક્રમની માહિતી આપવામાં આવી હતી, જેમાં જણાવ્યું હતું કે 27 માર્ચે સાંજે 6 કલાકે મેળાના ભવ્ય ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાત રાજ્યના રાજ્યપાલ, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, વિવિધ મંત્રીઓ તેમજ ઉત્તર પૂર્વ ભારતના રાજ્યોના રાજ્યપાલ અને મુખ્યમંત્રીઓ તથા ભારત સરકારના મંત્રીઓ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી રૂકમણીના વિવાહ પ્રસંગ અંતર્ગત દર વર્ષે યોજાતો માધવપુર મેળો આ વર્ષે પણ 2026માં તારીખ 27મીથી શરૂ થઈ રહ્યો છે। તારીખ 27મી માર્ચથી તારીખ 30 માર્ચ એમ 4 દિવસ માધવપુર ખાતે મેળો યોજાનાર છે। તારીખ 27મી માર્ચના રોજ આ મેળાનું ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાનાર છે। ઉદ્ઘાટન કાર્યક્રમમાં આદરણીય ગવર્નર શ્રી, માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી, અન્ય મંત્રીશ્રીઓ ઉપરાંત નોર્થ ઇસ્ટના ગવર્નર શ્રી અથવા મુખ્યમંત્રી શ્રી, ભારત સરકારના મંત્રી શ્રી આમંત્રણ અપાયું છે। 27 તારીખે આમાંથી જે કોઈ મહાનુભાવ પધારનાર છે એની વિગતો આવતીકાલ સુધીમાં આપણી સાથે સ્પષ્ટ થઈ જશે। આ ઉપરાંત 28, 29, 30 આ તારીખે પણ મહાનુભાવો પધારતા હોય છે, જેની વિગતો પણ મળેથી આપને જણાવવામાં આવશે। આ મેળામાં જે વચ્ચે એરેના જેવું સ્ટેડિયમ બનાવ્યું છે એમાં કુલ 540 કલાકારો દ્વારા કાર્યક્રમ રજૂ કરવામાં આવશે, જેમાં 270 છે નોર્થ ઇસ્ટના કલાકારો છે અને 270 આપણા ગુજરાતના કલાકારો છે। આ ઉપરાંત 60 જેટલા તુરી બારોટ કલાકારોને પણ આમાં સમાવેશ માટેની અંતિમ તૈયારીઓ ચાલી રહી છે, કદાચ એ પણ સમાવેશ થઈ જશે। માધવપુર ઘેડના મેળાના સાંસ્કૃતિક કાર્યક્રમની થીમ વિકાસ भी विरासत भी समृद्धि से संस्कृतिની રાખવામાં આવી છે। મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓની સુવિધા માટે તંત્ર દ્વારા સઘન આયોજન કરવામાં આવ્યું છે। ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે પોરબંદરથી માધવપુર જતા ભારે વાહનોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। મેળાના મેદાનમાં એન્ટ્રી અને એક્ઝિટના રસ્તાઓ અલગ રાખવામાં આવ્યા છે। આ મેળામાં સાંસ્કૃતિક એકતાના દર્શન કરાવવા માટે કુલ 540 કલાકારો પોતાની કલા રજૂ કરશે, જેમાં 270 કલાકારો ઉત્તર પૂર્વ ભારતના અને 270 ગુજરાતના કલાકારોનો સમાવેશ થાય છે। આ ઉપરાંત સ્થાનિક સૌરાષ્ટ્રના કલાકારોને પ્લેટફોર્મ પૂરું પાડવા માટે દરરોજ 30 મિનિટનો સમય ફાળવવામાં આવ્યો છે।
આ અંગે પોરબંદર જિલ્લા કલેક્ટર એસ.ટી. ધાનાણીએ જણાવ્યું હતું કે 27 માર્ચે સાંજે 6 કલાકે મેળાના ભવ્ય ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાત રાજ્યના રાજ્યપાલ, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, વિવિધ મંત્રીઓ તેમજ ઉત્તર પૂર્વ ભારતના રાજ્યોના રાજ્યપાલ અને મુખ્યમંત્રીઓ તથા ભારત સરકારના મંત્રીઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. મેળા દરમિયાન દરરોજ રાત્રે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો અને લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ દિવસે તારીખ 27ના રોજ ગીતાબેન રબારી આવનાર છે. તારીખ 28ના બીજા દિવસે રાજ ગઢવી તથા મયુર દવે પધારનાર છે. 29ના ત્રીજા દિવસે શ્રી ઋષભ આહિરનો કાર્યક્રમ છે અને 30મી તારીખે ચોથા દિવસે શ્યામળ સબદ ગ્રુપ દ્વારા કાર્યક્રમ યોજાનાર છે. તો હું આપણા જિલ્લાની તથા આસપાસ વિસ્તાર તમામ લોકોને અપીલ કરું છું કે તારીખ 27થી તારીખ 30 દરમિયાન આ મેળામાં આપ ભાગ લો અને આપની શ્રદ્ધા, ભક્તિ અને જે મેળાની મજા માણવાની આપની ભાવના છે એનો આપ લાભ લો. આ ઉપરાંત આપણે દર વર્ષે ક્રાફ્ટ સ્ટોલ પણ રાખતા હોય છે. આ વખતે આપણે ઇન્ડેક્સી દ્વારા કુલ 80 સ્ટોલનું એક આખું પેવેલિયન બનાવાયું છે, જેમાં 40 સ્ટોલ છે નોર્થ ઇસ્ટના કારીગરો દ્વારા અને 40 સ્ટોલ આપણા ગુજરાતી કારીગરો, એમ 80 સ્ટોલ પણ ત્યાં 27-30 દરમિયાન યોજાનાર છે. મેળાની બાજુમાં જ આપણે બીજું ગ્રાઉન્ડ જેમાં આપણે સ્થાનિક ફૂડ સ્ટોલ અથવા ક્રાફ્ટ સ્ટોલની હરાજી કરતા હોઈએ છીએ. એમાં આ વખતે 40 પૈકી 38 ફૂડ સ્ટોલની હરાજી કરવામાં આવી છે અને 30 પૈકી 20 ક્રાફ્ટ સ્ટોલની હરાજી કરવામાં આવી છે. બાકીના 10 ક્રાફ્ટ સ્ટોલને અડધા વેચીને આપણે સ્થાનિક એસએચજી ગ્રુપને ટોકન દરે આપેલા છે. માધવપુરના સમુદ્ર કિનારે યોજાતો આ મેળો માત્ર મનોરંજન જ નહીં પરંતુ ભારતની એકતા અને અખંડિતતાનો સંદેશ આપે છે. 4 દિવસ ચાલનારા આ મહોત્સવમાં રાણી રૂક્ષ્મણીજીનું સ્વાગત, ભગવાનની ભવ્ય જાન અને અંત્ય વિવાહ વિધિ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહેશે. મેળામાં હસ્તકલા અને સ્થાનિક ચીજવસ્તુઓના પ્રોત્સાહન માટે કુલ 80 સ્ટોલ ધરાવતું પેવેલિયન બનાવવામાં આવ્યું છે, જેમાં 40 સ્ટોલ ઉત્તર પૂર્વના કારીગરો અને 40 સ્ટોલ ગુજરાતના કારીગરો માટે ફાળવવામાં આવ્યા છે. આ ઉપરાંત 40 ફૂડ સ્ટોલ અને 30 ક્રાફ્ટ સ્ટોલની હરાજી કરવામાં આવી છે, જેમાંથી કેટલાક સ્ટોલ સ્થાનિક સ્વસહાય જૂથોને ટોકન પણ આપવામાં આવ્યા છે. મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓની સુવિધા માટે તંત્ર દ્વારા સઘન આયોજન કરવામાં આવ્યું છે. ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે પોરબંદરથી માધવપુર જતા ભારે વાહનોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. મેળાના મેદાનમાં એન્ટ્રી અને એક્ઝિટના રસ્તાઓ અલગ રાખવામાં આવ્યા છે, જેથી અવરજવરમાં સરળતા રહે. તંત્ર દ્વારા પ્રથમ દિવસે મુસાફરો માટે 35 એસટી બસો અને બાકીના 3 દિવસોમાં 5 બસોની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા, મેડિકલ ફેસિલિટી, પોલીસ કંટ્રોલ રૂમ અને જિલ્લા વહીવટી તંત્રનો સ્પેશિયલ કંટ્રોલ રૂમ કાર્યરત રહેશે. બ્યુરો રિપોર્ટ, પ્રદેશ 24 ગુજરાતી.